પોતાની અલગ, અનંત અને બેજોડ સંસ્કૃતિને કારણે ભારત દેશ આજે વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. એક બાજુ આજે વતનમાંથી વિદેશ જવા માટે લોકો દોટ મૂકી રહ્યા છે, જ્યારે બીજી બાજુ વિદેશથી આવતા લોકો આ દેશની સંસ્કૃતિ જોઈને પ્રભાવિત થઈ રહ્યા છે. હાલમાં જ 21મી સદીના સૌથી મહાન અને ઉત્કૃષ્ટ ફૂટબોલર ગણાતા લિયોનેલ મેસી 3 દિવસ સુધી ભારતના પ્રવાસે હતા, જેના અંતિમ દિવસે તેઓ ગુજરાતના મહેમાન બન્યા હતા. જી હા, કારણ કે લિયોનેલ મેસી જામનગર ખાતે આવેલા અનંત અંબાણીના વંતારાની મુલાકાતે હતા, જ્યાં તેમનું પરંપરાગત સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેસીએ અહીં અનંત રાધિકા સાથે મળીને ભગવાનની આરતી પૂજા પણ કરી હતી. અનંત અંબાણીનું વંતારા જોઈને મેસી એટલા તો પ્રભાવિત થયા કે તેમણે અનંત અંબાણીને એક વચન આપી દીધું, જેની હાલ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ ભારતના પ્રવાસે આવેલા અને વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફૂટબોલર ગણાતા લિયોનેલ મેસીની વંતારા મુલાકાત વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. એક બાજુ જોઈએ તો આજે દિવસે ને દિવસે લોકો વતન છોડીને વિદેશની વાટ પકડી રહ્યા છે, સાથે જ વિદેશી સંસ્કૃતિ તરફ પણ વળી રહ્યા છે. તો સામે બીજી બાજુ વિદેશથી આવતા લોકો ભારતની સંસ્કૃતિને જોઈને મંત્રમુગ્ધ થઈ જતા દેખાય છે. ત્યારે હાલમાં જ સદીના સૌથી મહાન ફૂટબોલર તરીકે જાણીતા લિયોનેલ મેસી GOAT ટૂર હેઠળ ભારતના 3 દિવસીય પ્રવાસ પર હતા. મેસી પોતાના આ પ્રવાસના અંતિમ દિવસે ગુજરાતના મહેમાન બન્યા હતા અને અહીં તેણે જામનગર ખાતે આવેલા અનંત અંબાણીના વંતારાની મુલાકાત લીધી હતી, જેના વિડીયોઝ સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જામનગરમાં આવેલા અનંત અંબાણીના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ અને સંરક્ષણ કેન્દ્ર વંતારાની આ મુલાકાત દરમિયાન મેસીએ માતાજી, ગણેશ અને હનુમાનજીની પૂજા કરી હતી અને બાદમાં શિવ અભિષેકમાં પણ ભાગ લીધો હતો, જેમાં વિશ્વ શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરી હતી. આ અવસર પર મેસી સાથે તેમના ઇન્ટર મિયામીના સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ હાજર હતા. ત્રણેય ખેલાડીઓનું પરંપરાગત લોકસંગીત, ફૂલોની વર્ષા અને ભવ્ય આરતી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉષ્માભર્યા સ્વાગતથી મેસી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ મેસીએ વંતારાની વિશાળ સંરક્ષણની મુલાકાત પણ લીધી હતી. તેમણે બિગ કેટ કેર સેન્ટરમાં સિંહ, દીપડા અને વાઘને ખૂબ જ નજીકથી જોયા હતા, જ્યાં આ પ્રાણીઓની કુદરતી વાતાવરણમાં સંભાળ રાખવામાં આવે છે. તેમણે હર્બીવોર કેર સેન્ટર, રેપ્ટાઇલ કેર સેન્ટર અને મલ્ટી સ્પેશિયાલિટી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં પ્રાણીઓની સારવાર અદ્યતન તબીબી સુવિધાઓ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી કરવામાં આવે છે. ત્યારબાદ તેમણે ઓકાપી, ગેંડા, જીરાફ અને હાથીઓને ખવડાવ્યું પણ હતું. વંતારાને જોઈને મેસી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમને આ સ્થાન એટલું બધું ગમી ગયું હતું કે તેમણે ફરી ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી અને વચન આપ્યું કે જ્યારે પણ ભારત આવશે ત્યારે વંતારાની મુલાકાતે અચૂક આવશે. સિંહના બચ્ચાને લિયોનેલ મેસીનું નામ આપવામાં આવ્યું. જી હા, અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સિંહના બચ્ચાને લિયોનેલ નામ આપ્યું હતું, જે મેસીના સન્માનમાં ભાવનાત્મક અને પ્રતિકાત્મક ક્ષણ હતી. મુલાકાતની સૌથી ખાસ ક્ષણ એ હતી જ્યારે મેસી એલિફન્ટ કેર સેન્ટરમાં બચાવેલા હાથી મનિકલાલ સાથે ફૂટબોલ રમ્યો હતો. આ દ્રશ્ય દર્શાવે છે કે રમતગમતની ભાષા સરહદોની પણ પાર છે. આ ક્ષણે હાજર દરેકના દિલ જીતી લીધા હતા. પ્રાણીઓ માટે કરવામાં આવી રહેલ કાર્ય સુંદર અને પ્રેરણાદાયક છે. તેમણે ફરીથી આવીને આ મિશનને ટેકો આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. મેસીએ સ્પેનિશમાં જવાબ આપ્યો હતો કે વંતારા જે કાર્ય કરી રહ્યું છે તે ખરેખર ખૂબ જ સુંદર છે. તેઓ પ્રાણીઓ માટે જે કાર્ય કરે છે, તેમને જે સંભાળ મળે છે, તેમને જે રીતે બચાવવામાં આવે છે અને સંભાળ રાખવામાં આવે છે, તે ખરેખર પ્રભાવશાળી છે. અમારો સમય ખૂબ જ સારો રહ્યો. આ એક એવો અનુભવ છે જેને અમે હંમેશા યાદ રાખીશું. આ અર્થપૂર્ણ કાર્યને પ્રેરણા આપવા અને ટેકો આપવા માટે અમે ચોક્કસપણે ફરીથી આ સ્થળની મુલાકાત લઈશું. અનંત અંબાણીનું વંતારા. વંતારાની સ્થાપના અનંત અંબાણી દ્વારા કરવામાં આવી હતી અને તે આ વર્ષની શરૂઆતમાં ખુલ્લી હતી. તે એક વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર છે, જે વિશ્વભરના બચાવાયેલા પ્રાણીઓને અદ્યતન સંભાળ પૂરી પાડે છે, જેમાં હાથી, મોટી બિલાડીઓ અને પક્ષીઓ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમાં પ્રાણીઓને ખવડાવવા માટે
મેગા રસોડું, સિટી સ્કેન અને અદ્યતન સંભાળ જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. તે 3500 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તો હાલ જોઈએ તો જે આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેસીએ છે જે વનતારાની મુલાકાત લીધી તે દરમિયાન તેઓ જે ભક્તિમય વાતાવરણમાં જોડાયા પ્રાણીઓ સાથેને તેમની ગમ્મતનો વિડીયો છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. એક બાજુ ભારતીયો આજે વિદેશમાં જઈ રહ્યા છે, વિદેશી સંસ્કૃતિ છે તેના તરફ વળી રહ્યા છે, બીજી બાજુ વિદેશથી આવતા લોકો છે તે ભારતીય વાતાવરણ, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જે સભ્યતા છે તેના સાથે જોડાઈને આ તાદાત્મ્યતા અનુભવતા દેખાઈ રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.